જીગુ આ હારું કર્યું હો. આજ આ પૂનમનો સત્સંગ તે અહીંયા મંદિરે રાખ્યો ને રામજી મંદિરે. બહુ હારા મારું કામ કર્યું. આપણે શાંતુ ડોસી મને એ જ મગજમાં થતું હતું કે આપણે પૂનમનો સત્સંગ કરીએ અને આ આપણે જો આ જગ્યા રામજી મંદિરે બહુ મસ્તીની છે. ભગવાન સામે સત્સંગ કરીએ તો છે ને આપણે વધારે પુણ્ય મળે. એટલે મને મગજમાં આવ્યું ને હાલો આ વખતે પૂનમનો સત્સંગ છે ને રામજી મંદિરે રાખો. જીતુબેન આ બહુ તમે સરસ કામ કર્યું હો. મંદિરે સત્સંગ થાય ને એમાં તો બહુ બધું પુણ્ય મળે. મજા આવશે આજે સત્સંગમાં. એ સત્સંગમાં તો મજા આવશે પણ આજ પ્રસાદી કોની છે? પ્રસાદીમાં શું છે આજે? એ ભૂતડી તો હાવ ભૂતડીની જ રહે. પ્રસાદીની દીકરી થાય. પ્રસાદી જે હોય ને એ ભગવાનની પ્રસાદી સમજીને ખાઈ લેવાનું હોય, પૂછવાનું ન હોય. આ સત્સંગ કરવા આવીશો, પેટ ભરવા આવીશો? જીગુડી વાયડીની સત્સંગમાં કીર્તન બોલી બોલીને પછી ભૂખ ન લાગે? આ તો હારી પ્રસાદી હોય ને તો પેટ ભરાઈ જાય, સત્સંગ કરવાની મજા આવે એટલે પૂછું છું. ભૂતડી ભૂખડીની તું તો પણ હાવ ભૂખડીની જ રહે. સત્સંગમાં આવીશો કે ગળસ વાયશો એ કઈ ખબર નથી પડતી. જીગુ બસ હવે સત્સંગ ચાલુ કરો, નકર તમારી આ પંચાયત ગ્રામ પંચાયત બંધ જ નહીં થાય. પછી સત્સંગમાં થાય મોઢું, પછી અડધી રાત થાય તો હુવામાં નહીં સમજો. આ જોની ભૂતડી ખાવું ખાવું જ કરતી હોય જઈ હોય તે. કાંઈ નહીં, જવા દે જીગુ. હવે નાની છે એ ક્યાં તમારી જેવડી થઈ ગઈ છે? હજી તેને લગ્ન બાકી એટલે નાની જ ગણાય. હવે સત્સંગ ચાલુ કરો. હાલો ગણપતિ બાપા બેહારો. ગોગડી મારી સામુ જોમાં તારે જ ચાલુ કરવાનું છે. હાલ દર વખતે હું કરું. મારી ઘરે કેવું ચાલુ કર્યું તું એ જ રીતે ચાલુ કરી. હાલ પેલું તો તારે જ બોલવાનું છે. સામુ જોમાં સારામણી ચાલુ કરી. એ તો મને ખબર જ હતી જીગુડી કે મને તું કે પેલું બોલવાનું. ગણપતિ વેલા આવો સંસારિયાની ધૂનમાં, ગણપતિ વેલા આવો સાથે રીતિ સીધી લાવો સંસારિયાની ધૂનમાં, રામ વેલા આવો સંસારિયાની ધૂનમાં, રામ વેલા આવો સાથે સીતાજીની લાવો સંસારિયાની ધૂનમાં. વાહ ગોગડી બેન, મસ્તીનું તમે ગીત ગાયો. બહુ સુંદર મસ્ત અવાજમાં ગાયું. ભાઈ ગીત ગાય તો હારા જ ગાય છે પણ શરમાળિયું રહ્યું ને બહુ એટલે શરમાય ગાવામાં. માતા જશોદાના બાળ કાલથી નહીં આવું એકલી, માથે છે મૈડાનો ભાર કાલથી નહીં આવું એકલી, સાસુ નણંદ મને રોજ રોજ પૂછતા, દેરાણી જેઠાણી મારી આંખોમાં ખુશતા, જબરાશે ઘરના ભરથાર કાલથી નહીં આવું એકલી. વાહ ભૂરી વાહ, નવું ગોતી આવ્યું. હું તો તે જોરદાર ગાયું, મસ્તીનું ગાયું. આજ છે ને બધાય સત્સંગમાં કીર્તન બધાય નવા જ બોલજો એટલે મજા જ આવ્યા કરે. હાલો કાંતામાસી તમે ગાવ એકાદું હવે. મારા રામે વિદાય લીધી વનની રે, સાથે ચાલ્યા લક્ષ્મણ વીર ખંભે ધનુષ બાણતી, મારા રામે વિદાય લીધી વનની રે. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં, હારે મારા અંત સમયના બેલી, હારે મને મેલો નહીં અડસેલી, હારે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. બહુ મસ્ત ગાયું શ્રીનાથજીનું. મને તો બહુ ગમે શ્રીનાથજીનું. એ બાયુ પૂનમનો સત્સંગ છે એ વાત તો હાસી છે પણ ભગવાન બધાય હરખા. હમણાં 1-2 દિવસમાં શિવરાત આવે છે તો ભોળાનાથના ગાવ. જીગવડી તું એકાદું નવું ભોળાનાથનું ગા હાલ. વારી રે વારી મારા શિવજી વાલમજી, પન્ન ઘટ નિંદરા આવેજી, નિંદરાને વારો શંભુ ભોળા, તમ ચરણે હું આવીજી. જીગવડી હજી દાવા દે, હજી એકાદું ભોળાનાથનું ગા. બહુ મજા આવી સાંભળવાની. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના 3 લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે, બિલડી સ્વરૂપે માતા ઉમૈયા નાચે, શિવજી સમાધિમાં નાચે રે, ડમરું ડમ ડમ વાગે. વાહ જય ભોલેનાથ, જય ભોલેનાથ. બહુ મસ્તીનું ગાયું. કાલે શિવરાત છે અને આજ ભોળાનાથનો આપણે સત્સંગ કરીને તો પુણ્ય બહુ બધું મળે. તમારે મંદિરે આવી ભોળા શંકર, હર હર વિષ્ણુનાથ, સેવા સામગ્રી લાવી ભોળા શંકર, હર હર વિષ્ણુનાથ, ગંગા જમુના તરવેણીના લોટા ભરી લાવી 5, એના તમે સ્નાન કરો ભોળા શંકર, હર હર વિષ્ણુનાથ. ભૂતડી ગાય નવું એકાદું ભોળાનાથનું. કઈની પ્રસાદીની દીકરી થતી હતી ને ઉપાડાય ભોળાનાથ. શિવજીનું વર્ણન કઈ રીતે થાય, કૈલાસમાં તેનો વાસ જ થાય, શિવજીનું વર્ણન કઈ રીતે થાય, શિવને પાર્વતી બેઠા કૈલાસે, ત્યારે નારદજી આવ્યા છે ત્યાં જ, શિવજીનું વર્ણન કઈ રીતે થાય. એ ગંગા ડોસી વાહ બેઠા છો એટલે એમને એમ હતા તમારે નથી ગાવાનું. ઉપાડો હાલો તમે એકાદું.
જે આવડતું હોય એ ગાઓ, બધાને આજ ગાવાના છે. કણી કણી ખમ્મા મારા રામદેવ પીરને, જાજી જાજી ખમ્મા મારા હિંદવા પીરને, તમને વખાણે આખી ગુજરાત રે, આખી મારવાડ રે, અજમલના કુંવરિયા. લ્યો ગાયું ને, અમને તો આવા આવડે એવા ગાઈએ, જૂના નવા અમને કઈ આવડે નહીં અત્યારે. હાલે ગંગામાં હાલે, તમ તારે મસ્તીનું ગાયું રામાપીરનું હારું જ હતું. ડોશીમાં તમે તો એકાદું ગાવ, તમે તો અમને બધું કીધા તી જ થાવ, પણ તમે તો એકાદું તમારા વખતનું ગાવ, જેવું આવડે એવું ગાવ. જીગુડી મને હવે થોડું આવડે, મારો અવાજ ન નીકળે, મારો અવાજ હવે ભારે થઈ ગયો. આ ઉંમરે હું ગીત ગાવતો તો હું જોઈએ. તમે કેટલી બધી ગાવા વાળ્યું છો, તમે ગાવ, હું સાંભળું છું ને મને સાંભળવા મજા આવે છે. બરસાના મારા ધામે વાડે મીરા હોય, બોલ કનૈયા બોલ તને કોણ વાલું હોય, રાધાજી ઓઢે કાના નવ રંગ ચુંદડી, મેવાડે મીરાને ભગવો વેશ હોય, બોલ કનૈયા બોલ તને કોણ વાલું હોય. ભક્તિ કરવાનો ઘણો ભાવ છે રે, કેમ કરી પૂરો થાય મારવાલા, જુવાની ગય જખ મારતી રે, ગઢપણ ગોથા ખાય મારવાલા. જીગુડી સમજા જેવું ગાયું હો, ત્યાં જીવનમાં ઉતાર્યા જેવું છે. બહુ સારું કીર્તન ગાયું. હાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, એકાદું ગાવું હોય તો ગાઈ લ્યો, પછી સત્સંગ પૂરો કરીએ આપણે. હજી ક્યાં ટાઈમ થયો છે ડોસી, તમે તો બહુ ઉતાવળા. પણ ઉતાવળીની દીકરી, ટાઈમે જ બધું સારું લાગે. ટાઈમે પૂરો કરીને તો બીજી વખત બધા આવે. તમે મોટું મોટું કરી જાવ, બધા આમાં કેટલાય ને સવારે વહેલા ઉઠીને કામ હોય, પછી અડધી રાત થાય ને સવારે મોડું થાય, ઘેરે મગજમારી થાય. એકાદું ગાઈ લ્યો હાલો. મને ગમે રે શ્રીનાથજીના ધામમાં, દર્શન મંગળાના થાય, વાલો મારો માખણ મિસરી ખાય, વૈષ્ણવ દર્શન કરવા જાય. મને ગમે રે શ્રીનાથજીના ધામમાં. આઈને હારું હાલો, હવે સત્સંગમાંથી રજા લઈ લઈએ, એટલે આપણે અહીંયા સત્સંગ પૂરો કરાય. ચાલો જાય સતસંગમાં, સતસંગ મોટું ધામ છે, સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે, ભાઈઓ સૌને જય શ્રી કૃષ્ણ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ભોલેનાથ દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ. સીતારામ. એ બાજુ આવતા પૂનમે બધું વહેલું આવજો, અને હું કેવરાવે કે આ સત્સંગ રાખો એમ. બધું માતાજીના ફોટા પાસે પ્રસાદી રાખી છે, તો પ્રસાદી લેતી જાજો. હાલો બેનો, મારે તો જાવું છે બધુંને જય શ્રી કૃષ્ણ. ઉભી રે, મારે આવવું છે. હાલો મારે વહેલું ઉઠવાનું છે, બધુંને જય શ્રી કૃષ્ણ. ચાલો જીગુબેન, મારે જાવું છે. મારે સવારે છે ને બહાર સગાઈમાં જાવું છે ને, એટલે મારે મોડું થાય. એ બધુંને જય શ્રી કૃષ્ણ. હાલો બધું બેનોને જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું, મળશું આવતા સત્સંગમાં. હાલ જીગુડી, મારે જાવું છે. આ તો હું થાકી ગઈ છું, અને આમ તો બેઠા બેઠા અહીં ઠકાઈ ગયું છે, તો મારે હવે જલ્દી ઘેરે જવું છે. અને તમે હવે છે ને ફટાફટ પોતપોતાના ઘેરે જાજો. અડધી રાત લગી અહીં ગામ ગોકીરો નહીં કરજો. આ રામજી મંદિર છે, કોઈનું ઘર નથી, અને પંચાયત તો કરતી જ નહીં. સત્સંગ કર્યો છે. જય શ્રી કૃષ્ણ બધુંને. જોઈને ગોગડી ઓલી ભોળી જોયું, મારે સવારે સગાઈમાં જવું છે. કેવું ફેશન વાળું બોલતી હતી, ફેશનની દીકરી. કીર્તન તો મારી ઘરે કાંઈ હરખા આવડતા નથી, ફેશનની દીકરી થાય પાછી. જીગુડી એવું ન હોય, કાંઈ બધાના અવાજ અલગ અલગ હોય. હારા જ ગાયા, અને બે તો ગાયા તો બે હારા કીર્તન હતા. એમાં તને હું એટલી બધી તકલીફ થાય છે? મને છે ને એ સાવીને બોલે ને ફેશન વાળું, એટલે છે ને મારો મગજ ફાટી જાય, મારો બાટલો ફાટી જાય. આપણે ગામડામાં જ રહીએ છીએ, તો ગામડાની બોલી કાઢતી હોય તો સાવીને ફેશન વાળું દીકરું થાય, ફેશન વાળું બોલે પાછી. એ વાંદરી ની જીગુડી, અહીંયા આપણે ભગવાનના મંદિરે બેઠા થઈને સત્સંગ કરવા આવ્યા છે. કોઈને મારા તારી ન કરાય. પોતપોતાના જીવનમાં જે એને બોલવું હોય બોલે, જેવું એને જીવન જીવવું હોય એવું જીવે. આપણે કોઈની મારા તારી ન કરાય. આ સત્સંગ કરવા આવ્યા છે, ભગવાનના નામ લેવા આવ્યા છે, તો ભગવાનના નામ લેવા જાય એટલે શાંતિથી ઘેરે વયો જવાય. ગોગડી, હું તને એ કહું છું, તમે બે કેવું બોલો છો ખબર છે? અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનનું મંદિર છે, ભગવાન બેઠા છે અહીંયા, અને તમે બે એવું બોલો છો. હાલો ઉભ્યો થાવ, ઘર ભેગ્યું થાવ, નકર તમે બે આગળ ચાલુ થઈ જાઓ ને તો પાછું નત નવું બોલશો. એના કરતા ઘર ભેગ્યું થાવ. હાલો, અહીંયા આપણે ભગવાનના નામ લેવા આવ્યા છે, સત્સંગ કરવા આવ્યા છે, કોઈની મારાતારી કરવા નથી આવ્યા. જેને જેવું જીવન જેવું હોય ને એવું જીવે. અહીંયા અપશબ્દ તો બોલાય જ નહીં. એટલે સાનમુન્યું ઉભ્યું થાવ અને પોતપોતાના ઘેરે જાવ, એટલે સવારે જલ્દી વહેલી ઉઠ્યો અને વહેલા કામ ચાલુ કરો. ભૂતળી, એ વાત તારી હાચી હો. અહીંયા ભગવાનના કામ કરવાનું સત્સંગ કરવા આવ્યા છે, અહીંયા ખોટી મારાતારી ન કરાય. અને તારામાં એટલી ભક્તિ આવી ગઈ તો મને આજ ખબર પડી. એટલી બધી તો સમજશો, સમજવાની દીકરી એટલી તો બધીને સમજણ હોય
કે આપણે સત્સંગ કરવા ભેગા થયા છે તો આપણે ભગવાનનો સત્સંગ કરાય, ભગવાનની ધૂન કરાય, કોઈની મારાતારી ન કરાય, કોઈની નિંદા ન કરાય, કોઈની પાછળથી વાતો ન કરાય અને બને એટલું સારું બોલાય, ખરાબ તો કોઈનું બોલાય જ નહીં. અહીંયા આપણે સત્સંગ કરવા આવ્યા છે, સત્સંગ પૂરો થાય એટલે પોતપોતાના ઘેરે વયો જવાય, બીજું હું. અને હવે તમને બેયને જય શ્રી કૃષ્ણ, બે ઊભ્યું થાવ અને પોતપોતાના ઘેરે જાવ. હાલો મારી ઘેરે જાવ, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. એ ભક્તાણી બેન ઊભા તો રહ્યો, અમારે ઘેરે જ આવવું છે. ઊભી થઈને ટક ટક કરતી મરી ધોળવા ઊભી રે, અમારે આવવું છે. હાલ કોકડી ઊભી થા, હવે આપણે ઘર ભેગ્યું થાય, બે જ વધ્યું છે. હેલો દોસ્તો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, હું તમારી જીગુડી. આ સત્સંગનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બને એટલો શેર કરજો અને હા, કમેન્ટમાં જરૂર કહેજો કેવો અમારો વિડીયો લાગ્યો. દોસ્તો, તમારા સપોર્ટની ફૂલ જરૂર છે, તો પ્લીઝ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. મળી હવે આગળના વિડીયોમાં. આવજો બધા, જય શ્રી કૃષ્ણ.